सायली में क्रिकेट टूर्नामेंट का हुआ आयोजन। कापड़ी समाज की अखंडता, एकता और समाज के उभरते खिलाड़ियों को मंच प्रदान करने के लिए कापड़ी युवा संगठन ने सायली क्रिकेट ग्राउंड में टेनिस बॉल क्रिकेट टूर्नामेंट आयोजित किया। इस टूर्नामेंट में कुल 8 टीमों ने हिस्सा लिया था। टूर्नामेंट का फाइनल मैच डोकमडी 11 और वलसाड 11 के बीच हुआ, जिसमें डोकमडी 11 की विजय हुई। वलसाड 11 ने प्रथम बल्लेबाजी करते हुए 55 रन बनाए थे। डोकमडी टीम ने ये रन आसानी से बनाकर खिताब पर कब्जा जमा लिया। ज्ञात हो कि डोकमडी 11 पिछले 6 वर्ष से लगातार फाइनल में आ रही थी, मगर हर बार वो फाइनल हार जाती थी। इस बार उसने मिथक तोड़कर प्रथम बार ये ट्रॉफी जीती। विजेता और उपविजेता दोनों टीमों को प्रोत्साहन स्वरूप नकद राशि और ट्रॉफी दी गई। કાપડીને વિનંતી કરું કે સ્ટેજ પાસે આવે। આપણી સમાજની ટુર્નામેન્ટ છે, તમને કેવું લાગ્યું અને કેવું મળ્યું? ખૂબ જ સરસ અને દર વખત કરતાં ઘણી મજા આવી અને બધી ટીમ સારું રહી। દર વર્ષે આ જ રીતે આયોજન થાય એવી અપેક્ષા છે। કાપડી સમાજ હંમેશા દર વર્ષે એક સરસ મજાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે। આ વર્ષે પણ એક નવા અલગથી પ્રકારના જે ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે એ સાયલી ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ગોઠવાઈ હતી અને સફળતાપૂર્વક એ ક્રિકેટ મેચ સફળતાપૂર્વક પૂરી થઈ હતી। એ બદલ કાપડી સમાજ એટલે અમારો સમાજ બહુ જ ગર્વ અનુભવીએ છીએ અને ઓર્ગેનાઇઝર પણ ઘણા સારા હતા। બધી જ રીતે દરેક ફેસિલિટી અહીં સારી છે અને આ જ રીતે આપણે કાપડી સમાજને ક્રિકેટ ઉપરાંત બીજી પણ એક્ટિવિટીમાં આગળ લાવીએ અને બધા ભેગા મળીને નવા નવા પ્રોગ્રામો કરીએ એવી આપણે સહેચ્છાપૂર્વક આ રમતગમત અને બીજા કાર્યક્રમો કરીએ એ પ્રમાણે આપણે આગળ વધીએ। કાપડી સમાજની ટુર્નામેન્ટ આયોજિત કરતા રહી છે। આ વર્ષે 2024માં 8 ટીમ કાપડી સમાજની આવી હતી। એમાં ફાઇનલમાં વલસાડ 11 અને ડોકમડી 11 આવ્યા હતા અને આખરે ડોકમડી 11 વિજેતા રહ્યા। એ બદલ કાપડી સમાજનું અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ।